જય જલારામ વાલા દર્શક મિત્રો હું અત્યારે સુરત છું. જોઈ લ્યો સુરતનો નજારો, અને સાથે છે મારા જીજુ ડ્રાઈવ કરી રહ્યા છે. જય જલારામ. અને સાથે છે મારા મોટા બેન આશાબેન. જય જલારામ. કેમ છો બધા? અત્યારે મારા ભાઈ ચિરાગભાઈ પટ્ટો વણેલ ગાંઠિયા સુરત ફરવા આવ્યા છે, અને આપણે એને સુરતમાં ફરવા લઈ જાય છીએ. અત્યારે ફિલહાલ આપણે જલારામનો સ્પેશિયલ અહીંયા વખણાય છે લોચો ખાવા જાય છીએ. ત્યાંથી PVR માં જાશું, ત્યાં પણ એક વસ્તુ વખણાય છે, એ પણ ખવડાવશું. પછી ઘરે આવી અને દેશી ખાણું જમશું. વાહ, ખૂબ મજા આવી જવાની છે. અને સાથે આપણે સુરતમાં પણ પટ્ટો વણેલા ગાંઠિયાની બ્રાન્ચ ખોલવાનો વિચાર છે. તો બેન, એના વિશે શું કહેશો આપ? અમે ટૂંક સમયમાં બે ભાઈ બહેન એવી ચર્ચા કરી રહ્યા છીએ કે સુરતની અંદર પટ્ટો વણેલ ગાંઠિયા જે નવા ગામ બનાવે છે, એમનું નામ જે પટ્ટો વણેલ ગાંઠિયાથી છે, એ જ નામથી અમે અહીંયા સુરતમાં ટૂંક સમયમાં બ્રાન્ચ ચાલુ કરવાનું વિચારી છીએ. એટલે સુરતમાં જે કોઈ પણ મારા ફ્રેન્ડ્સ હોય, ચિરાગભાઈ એટલે કે પટ્ટો વણેલ ગાંઠિયાના ફ્રેન્ડ્સ હોય, એ લોકો અને નવા ગામ જે લોકો ગાંઠિયા ખાવા જાય છે, એ લોકોને પણ સુરત ગાંઠિયા ખાવા આવવું પડશે. અને બધા ચોક્કસ આવજો, અને ચિરાગભાઈ પટ્ટો વણેલ ગાંઠિયા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જય જલારામ. અને પાછું હજી તમારી ઘરે પણ આપણે પટ્ટો વણેલા ગાંઠિયા બનાવવાના, અને એનો પણ વિડીયો બનાવશું. યસ, ચોક્કસથી અમારા ઘરે પણ પટ્ટો વણેલ ગાંઠિયાનો એક વિડીયો બનશે, અને ચિરાગભાઈ ગાંઠિયા બનાવશે પટ્ટો વણેલ ગાંઠિયા. તમે બધા જોજો અને ખાવા આવજો. બેન, આપણે તમારી ઘરે ગાંઠિયા બનાવીએ ને પછી આપણે ડિસિઝન લેશું કે ગાંઠિયા ચાલશે તમારે સુરતમાં કે નહીં ચાલે. અરે જોરદાર ચાલશે. અમારે સુરતીઓ ખાવાના શોખીન છે હે ને. બધા સુરતીઓ સપોર્ટ કરજો. અને ચિરાગભાઈ નવા ગામથી અહીંયા આવે પટ્ટો વણેલ ગાંઠિયા, એટલે જ્યાં પણ આ જે વિડીયો જોવો એ લોકો ચોક્કસથી એકવાર ગાંઠિયા ચાખવા આવજો, કેમ કે મને વિશ્વાસ છે તમે એકવાર આવશો એટલે વારે વારે તમારે અહીંયા જ ગાંઠિયા ખાવા આવવાનું થશે. અને જગ્યા કઈ આપણે રાખવી, તમને વધારે આઈડિયા હોય પબ્લિકને, તો કોમેન્ટ બોક્સમાં લખજો કે કઈ જગ્યા ઉપર આપણે સુરતમાં વધારે ગાંઠિયાનું સારું રહેશે. કેમ બેન? 100% પોતપોતાના મંતવ્યો જણાવજો કે અમને ખબર પડે કે કયા એરિયામાં, ને અમે એ એરિયો જોવા ચોક્કસથી આવશું. અને અત્યારે જગ્યા પણ અમે જોશું બધી જગ્યાએ. હા, યસ, બધા જગ્યા અમે જોઈ છીએ. તમે પણ જણાવજો, અને સુરતીઓ સપોર્ટ કરજો, પૂરું ભારત સપોર્ટ કરજો, કેમ કે તમારા સપોર્ટ વગર અમારું આગળ હાલવું મુશ્કેલ છે. અને ખાસ કરીને અમે રઘુવંશી છીએ, તો વિડીયોના એન્ડમાં અમે જય જલારામ તો બોલીએ, તો જલારામ બાપાની જય બોલાવીએ. બોલીએ શ્રી જલારામ બાપાની જય.